નમસ્કાર ખેડૂત મિત્રો। પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગતના 22મા હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર આવી ગયા છે। હોળી ભેટ હવે મળવા જઈ રહી છે। હોળી ભેટમાં મિત્રો આજે સાંજે 4 વાગ્યા સુધીમાં તમારા બેંક ખાતાની અંદર 4000 રૂપિયા જમા થાય એ માટેના સમાચાર તમને જણાવવાના છે। પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત 2000નો 22મો હપ્તો છે એ સરકાર કઈ તારીખે આપશે, કયા દિવસે આપશે, હોળી ભેટ આપવાના છે કે નહીં એ તમને જણાવીશું। ખાસ કરીને આ યોજનાનો આ 22મો હપ્તો છે અત્યાર સુધીમાં કુલ 21 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા છે। 21 હપ્તા જમા થયા ત્યાં સુધી તો દરેક ખેડૂતોના ખાતામાં ઓટોમેટિક ડીબીટીના માધ્યમથી સરકાર છે એ બેંક એકાઉન્ટની અંદર પૈસા ટ્રાન્સફર કરતા હતા, પરંતુ હવે 4 થી 5 એવા નિયમો છે જે બદલાઈ ગયા છે। 22મા હપ્તામાં એ 5 નિયમો લાગુ પડવાના છે, જેના કારણે તમારો હપ્તો છે એ અટવાઈ શકે છે। પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત જો તમે રજિસ્ટ્રેશન કરેલું હોય, ફોર્મ ભરેલું હોય તો આજનો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો, કારણ કે આ 5 સ્ટેપને તમે ફોલો નહીં કરો અથવા તો 5 સ્ટેપ તમે નહીં સ્વીકારો તો તમારો 2000 રૂપિયાનો હપ્તો આગામી જે પણ હપ્તો હશે, 22મો હશે, 23મો હશે કે 24મો હશે કે પછી કોઈ પણ પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો હપ્તો હોય, એ હપ્તો તમારો અટવાઈ જશે અથવા તો અટકી જશે। તો આ માટે તમારે શું કરવાનું છે? 22મો હપ્તો તમારે મેળવવો છે, ખેડૂતના ખાતામાં જોઈતો છે, તો આજનો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો, કારણ કે મિત્રો તમને દરેક અપડેટ જે પ્રાપ્ત સરકાર યોજના અંતર્ગતની જે સહાયતા અને જે ખાસ કરીને સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી છે એ જ તમને જણાવવાની છે। ખાસ તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પેજને ફોલો કરી લેજો। હવે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગતના હપ્તા વિશે સૌપ્રથમ તમને જણાવી દઈએ તો હવે મિત્રો 4 માર્ચના રોજ હોળી છે, એટલે કે હોળી ધૂળેટીના પર્વ ઉપર ખેડૂતોના ખાતામાં છે સરકાર જાહેરાત જે પ્રમાણેની ચાલતી હોય એ પ્રકારની સહાયતા છે એ જમા કરતી હોય છે, પરંતુ આ વખતે છે એ થોડુંક મોડું થઈ શકે છે। ઉતાણી પછી એટલે કે હોળી પછી છે ખેડૂતોના ખાતાની અંદર હપ્તો આવી શકે છે। સરકાર દ્વારા હજુ સુધી ઓફિશિયલી તારીખ જાહેર નથી થઈ, પરંતુ અત્યારે સોશિયલ મીડિયા આધારિત જે અહેવાલો મળી રહ્યા છે, જે સમાચારો મળી રહ્યા છે તેના વિશે તમને જાણકારી આપીએ તો પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગતનો 22મો હપ્તો તમને 4 માર્ચ પછી મળી શકે છે। ફેબ્રુઆરી મહિનામાં પણ મળવાનો હતો, પરંતુ આ વખતે છે ફેબ્રુઆરી મહિનામાં નથી મળ્યો। 2026નું જે બજેટ રજૂ થયું, સૌપ્રથમ કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થયું, ત્યાર પછી રાજ્ય સરકારનું બજેટ રજૂ થયું, એ બજેટ વચ્ચે ખેડૂતોના ખાતાની અંદર આવવાનો હપ્તો જે હતો એ અટવાઈ ગયો છે। હવે પછી ક્યારે મળશે તેના વિશેની પ્રોપર અપડેટ તમને જણાવીએ મિત્રો। આપણને જે પ્રોપર 25 ફેબ્રુઆરીના જે સમાચાર મળ્યા છે એ જ તમને જણાવવાના છે। તો પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। અત્યાર સુધીમાં આ યોજનામાં 21મા હપ્તા છે એ જે ત્યાં સુધી ખેડૂતોને પૈસા મળી ગયા છે ત્યાં સુધીના હપ્તા પણ ચૂકવાઈ ગયા છે। હવે દેશભરના કરોડો ખેડૂતો 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે। જો કે આ હપ્તો રિલીઝ થાય તે પહેલા એક મોટી અપડેટ સામે આવી છે। સરકાર દ્વારા કરવામાં આવેલ પુનઃ તપાસમાં લાખો ખેડૂતોના નામ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યા છે। હવે આ જે હટાવી દેવામાં આવેલા લિસ્ટ જે જાહેર કરવામાં આવ્યા છે ખેડૂતોના, એ ખેડૂતો ખોટી રીતે આ યોજનામાં ભાગ લઈ રહ્યા છે। તેમની પાસે પુષ્કળ પ્રમાણમાં જમીન હોય, ખેતી હોય, તેમ છતાં પણ જો સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા છે તો ગરીબ પરિવારોને એ લાભ ક્યારે મળવાનો? તો આવી 2 થી 3 એવી જે પ્રશ્નોની જવાબદારી છે એ આપવામાં આવી હતી કે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત ગામડા વાઇઝ છે એ ખેડૂતોને જે હપ્તો છે એ હપ્તા વિશે વધારે પ્રોપર માહિતી ના હોય, પરંતુ પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો જે સરકારી યોજના છે એ યોજનાના વિશે જાણકારી સૌપ્રથમ આપવાની માહિતી આપવામાં આવેલી છે। એટલા માટે ગુજરાત રાજ્યની અંદર જ્યારે પણ પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત જે પણ હપ્તો આપવામાં આવતો હોય છે એ મહત્વનો હપ્તો હોય, પૂર્ણ મહત્વનો હપ્તો હોય કે પછી પૂરેપૂરો રકમનો હોય, એ જાણવું જરૂરી રહેશે। કારણ કે પીએમ કિસાન યોજનાનો હપ્તો તો તમને જે દરખે જ્યારે પણ આપવામાં આવતો હોય છે ત્યારે વહેલી તકે આપી દેવામાં આવતો હોય છે, પરંતુ એ આજુબાજુના જે હપ્તા છે એ ભરી અને જે પણ જંતર કામ ઊભું કરવું એ દરેક મહત્વપૂર્ણ આગાહીકારનું કામ હોય છે। તો આ જ પ્રકારે ગુજરાત રાજ્યની અંદર આગામી
આગામી 2 થી 3 કલાક માટે હવામાનની અંદર જે ફેરફાર થયો એ પ્રકારે વાતાવરણ તો સૂકું રહેશે. વાતાવરણની હિસાબે ગુજરાત રાજ્ય ઉપર વરસાદ છે એ પડવાની શક્યતા રહેલી છે. પરંતુ વરસાદ પડે તે પહેલાં પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાનો જે મેસેજ પડે એ સૌ ખેડૂત મિત્રો છે રાહ જોઈને બેઠા છે. હવે તમને જણાવી દઈએ તો ખેડૂતો માટે સમયસર પોતાનું સ્ટેટસ ચેક કરવું એ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. હવે મિત્રો સરકાર ગમે ત્યારે અપડેટ મારી શકે છે. કેટલાક એમ કે હટાવવામાં આવેલા જે રકમ છે, ખેડૂતોના જે હપ્તા છે એના નામ જાહેર થયા છે. સરકાર માત્ર પાત્ર ખેડૂતોને જ હપ્તો નહીં આપે એવું નથી. વેરિફિકેશન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. તપાસમાં નામ કપાવવા પાછળ 2 મુખ્ય કારણ છે. એક તો જમીનના રેકોર્ડમાં ફેરફાર, બીજું પરિવારના નિયમ. જમીનના રેકોર્ડમાં ફેરફાર છે જેમાં ખેડૂતોના નામે 1 ફેબ્રુઆરી 2019 પછી જમીન નોંધાણી હોય તેમના દસ્તાવેજોની ફરી તપાસ કરવામાં આવશે. અને જો ખોટી રીતે જમીન અંતર્ગતના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે અથવા તો ફેરબદલ લાગશે તો એમનું નામ છે એ રદ થઈ જશે. બીજું છે પરિવારના નિયમ. યોજના મુજબ એક પરિવારમાં માત્ર એક જ સભ્ય ખેડૂતોને આ યોજનાનો લાભ લઈ શકે. આ ઘણા કિસ્સામાં પતિ-પત્ની બંને હપ્તા મેળવતા હોય. આવા કિસ્સામાં ચૂકવણું અટકાવી દેવામાં આવ્યું છે. ખોટી રીતે લાભ લેનારાઓ પાસેથી રકમની વસૂલાત એટલે કે રિકવરી પણ કરવામાં આવી રહી છે. હવે તમારું નામ લિસ્ટમાં છે કે નહીં એ તપાસ કરવાનું, સાથે 22મો હપ્તો ક્યારે આવશે એ તપાસ કરવાનો. આ 2 પોઈન્ટ છે આપણે આવતીકાલના નવા વિડીયોની અંદર માહિતી સ્વરૂપે આગાહી અને સમાચાર મેળવશું. ત્યાં સુધી જો તમે મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.